બધાને કેમ છે ડાયરો મોજમાં ને સ્વાગત છે આપણા સવારના બ્લોગમાં ને આપણે વિડીયોની શરૂઆત કરી દીધી છે સવારથી. બા અત્યારમાં કારેલા વીણી આવ્યા, કારેલાનું શાક બનાવવું હોય છે ને એટલે જો કાંબા એક વેલો હતો વેલે વાવ્યા બે ત્રણ પણ એક જ છોડવો ઉગ્યો હતો ઉનાળામાં વાવ્યા ને તઈ હળી ગયા છે. આવડું સારું છે બટકા પીન નાખ્યું એટલે હાલે જો આ હળી ગયું આખાનું નહીં કરવાનું, બટકા પીન નાખ્યું. હા જો આ બીજે હળી ગયું આવડું આ સારું છે, આવડું આ થોડુંક જ હળિયેલું છે. રાજવીર થાકેલા કે દર્શન ક્યાં ગયો? રાજવીર નિશાળે આવી ગયો. તાર નથી જવાનું? આ બાજુ બાપુ ફૂટા કારેલું બાયથી માનથી સુધરાય છે જો માન પાકવા આવી ગયું એટલે બી જો પાકી ગયા અંદર. બી પાકા થઈ ગયા, બી પાકી ગયા એટલે પછી કડવું ઓછું થઈ ગયું હોય કા કડવું પૂરું થઈ ગયું છે. લાગે એમ પેલા બહુ કારેલા પાકા ખાતા. કારેલા છે ને મિત્રો અમે બહુ પાકા કારેલા ખાતા, હવે એવું ન ઓછું ભાવે. કારેલા એવા નથી ખાતા. પેલા આમ મોટા જબર ને જબર થાય વગર દવાય, અત્યારે દવા વગર ઈ નથી ખાતા. મોટા જબર ને જબર કારેલા હોય ને પાકા હોય ને એના ઉપર જે ઓલો લાલ લાલ ગરબ આવે ને મજા આવે ખાવાની, અસલ ગળ્યો લાગે. ભાઈ અંદર જો આ સુધાર્યું ને આવો લાલ થઈ ગયો, આ તો જો ઓછો લાલ છે, આખું લાલ થઈ ગયું હોય મજા આવે ખાવાની. બટેકાનું શાક બનાવ્યું છે ને એટલે બા જો કારેલાનું શાક બનાવે. બાન બટેકાનું શાક નહીં થતું કાં બા? ઘમડિયા સડે ભાવે ખરા, ભાવે ખરા પણ મિત્રો હા ને હાદ્યા ને એટલે મજા ન રહે, બધા બગડી જાય. ઘરમાં જો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદ આવ્યો રાજવીર? ક્યાં આવ્યો? જો આવું કંઈક વાતાવરણ છે આજનું. જો ઝરમર છાંટા આવે તમને બતાવતા હોય જો આમાં. તો હાલો હવે હે ને આપણે આજે દ્વારા નીંદ પૂરો બાકી છે, વાઢવા જવાનું છે, વાઢી આવી નાખી દે. મિત્રો છે ને 11 વાગી ગયા છે, બધા ડાયરાને છે ને જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને રામ રામ બધાને. કેમ છો ડાયરો? બધા મજામાં છો ને? વાંધો નહીં. અને મિત્રો આપણે છાંટતો હતો આમાં જીરા કસી ને લીંબુના ફૂલ, એમ કે તો સારી છે લીલી. આ બાજુ છે થોડાકમાં તો યાદ તો ઘણી લીલી સામ દેખાય. ખાટી છાશ ને એવું છાંટ્યું ને અને એક બે દિવસ કાલે તો આમ તો મીઠું નક્ષત્ર બેસી ગયું ગયું ને જો મસ્ત લીલી થઈ ગઈ છે. એમ છતાં આપણે ને લીંબુના ફૂલ જીરા કસીનો અને સ્પ્રે કરી દઈએ ને તો જલ્દી લીલી સામ થઈ જાય. હા ને મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો, છાંટા પડે છે અને આમથી હાલી આવે મસ્ત મજાનો વરસાદ. કલ્પે આમાં ને નીંદતો હતો ફાટવાળી નીંદે, નીંદવા નહીં રહે કેમ કે વરસાદ આવેલો આવે ગારે કરે એવું થઈ જવાનું. મને દવા છાંટેલું મારું 2 પંપ છાંટ્યા, બે ધોઈ નાખશે વરસાદ. કલ્પે હાલ પલ્લી જાય કે નાવાનું છે? હે વરસાદ તો ને વાડીમાં કઈ કામ કરે એવું રહેવા નથી. ઝાઝો આવ્યો નહીં, બગાડીને બધું વહી ગયો. પછી એને ડાયરો આપણે ચાલુ કર્યું નવું કામ. તાસ ને ખાતર મિક્સ કરી ને વાવવાના છે ગોટલા. હળી ગયું ગોટલું? હળી ગયું ને આપણે પેલા કેરી આવી ને ગોટલી વાવવાની હતી કેટલી પણ અડધી ઉંદરા લઈને વહી ગયા છે. આપણે વી તરી જેવી છે ને એ વાવી દેવી. મિત્રો કલ્પેશ મંડી ગયા ભરવા કોથાળી ભરી ખાતર જ છે આમ ગણી લાગડ એટલી કોથાળી ભેરી વાળી ગોટલી વાવી દેવી છે. અમે પડી ગોટલી અમુક ખરાબ થઈ ગઈ ને, અમુક ખરાબ થઈ ગઈ, બગડી ગઈ.
ઓટલી મૂકીને માંથી ખોબક થોડી નાખી દઈએ એટલે એને દટાઈ જાય. બહુ ઊંડી ન હોય ને પછી ન હોય. આપણે એને પાડવી બાંખા ઠેલીને પાણી છે ને ભેરું ન રહે નીકળી જાય. ને અમે ભીંડો વાવતા ને મિત્રો તો જો આ ભીંડો વાવતા હતા. અત્યારે ઈ બિહારણ જ નથી મળતું જ નથી. એવો ભીંડો આવો ન થાય. આપણે આ ભીંડો વાવતા એડવાન્સા કંપનીનો રાધિકા અસલ ભીંડો થતો મિત્રો. અત્યારે લગભગ ઈ બી નથી મળતું. ભલે આવે છે પણ પેલા જેવું હવે નથી આવતું. એની પેલા બી આવતું ઈ સારું. હા સારું જ થતું. આ હે ને મિત્રો આમાં 250 ગ્રામ બિયારણ આવતું 2100-2200 રૂપિયાનું આવતું 250 ગ્રામ. ભીંડાનું બી બહુ બહુ મોંઘા બિયારણ આવતા ને તો ભીંડો બહુ આવે. 1 વીઘામાં આવતા ભીંડો તારી બપોરે 1-2 વાગી જતા નહીં બા. ભીંડો એટલો થાય. હા 9-10 ગાંડી ભીંડો થાય એક દી ને એક દી. અત્યારે પહેલાં જેવું મિત્રો બકાલું નહીં. હવામાં નાખવું હોય ને ફરી ગયું. જે શાકભાજી પહેલાં જેવું થતું ને એવું થતું જ નથી હવે. ગોટલા વાળી દીધા એ જો ગોટલા આવીને એમ કોથળાઈ મૂકીને પાણી નેટ દીધું. ચાલો ડાયરો બપોરાનો ટાઈમ થઈ ગયો. મસ્ત મજાના બપોરા કરી લીધા આપણે ને દરરોજની જેમ જો મિત્રો ગાડી ઉપડી છે. સજા નજીક જ છે જો આ વાડીને દેખાય છે. પેલા લીમડા આસા દેખાય. દરરોજ છે ને અહીંયા જ હાલે. અહીંયાથી નવ્યો જાય આપણે અહીં ખાલી છાંટા જ આવે. ક્યારેક ભાગ્યે જ પાણી જોગાવે. બાકી તો ને ડાયરો છાંટા જ આવે. બાકી જો વરસાદનું પાણી મેળ્યા પછી કેવી તલ મંડી ગયા વધવા. ખાય ખા મોટા હે થઈ ગયા. તુવેરાય મોટી મોટી થઈ ગઈ છે. આપણે બપોરના લગભગ કેટલા વાગ્યા ખબર નથી રહી. ને હવે છે ને ડાયરો જવું છે આપણે માંડવીમાં. આપણી ઘરની માંડવીમાં હાથી આંકવા. પેલા આંક્યું ખાલી આપણે મોર પગાર આંક્યા રાપડી આંકવાની બાકી છે. કીધું આ છે ને હાલે એવું થયું તો આંકી નાખીએ. અને વરસાદ આવશે ને જો આવ્યો ઝરમેદી આવ્યું. જાજો ને આવતો મિત્રો ઝરમેદી આવીને બગાડીને વયું જાય પલાળીને. સારું આવે ને તો કંઈક લાભ થાય નહીં બા. ખાલી ઝરમેદી આવશે પાણી પલાળી દીશે પાંદડા જો આવ્યું. કેવા સાંટા મિત્રો. તો ફાઇનલી મિત્રો છે ને આપણે કેટલા 2, 4, 6, 8, 9, 10 વખોડા છે ને હાથી આંકી નાખ્યું હે. વરસાદ વહી ગયો પાંદડામાં પાણી પીર્યું છે પણ વાંધો નહીં આવતો આંકી નાખીએ. કે હાથી હાલી જાય તો એ મસ્ત માંડવી દેખાય. કલર વણ છે મિત્રો કાંઈ ઘટે નહીં એવું માંડવીનું. વરસાદ વહી ગયો તો હા હાલો ડાયરો કેપ ચડાવી દેવી. બા કોક રહી ગયું હોય ને ઝીણું ધોરિયામ નથી ક્યાંક લેવાનું. ક્યાંક ઉગ્યું છે ઝીણું ઉગ્યું જ કરે ખૂટે જ નહીં કાઢે. હાલો મિત્રો હે ને કેપ ચડાવી દેવી પછી મંડી જાય હાંકવા ફટાફટ જેટલું હાલે એટલું. બીજી ફેરે ગાડીથી જો આ મોટું પાટલું રાખ્યું હોય ને ધોરિયો કરવા એમાં 2 વાર હાલવું પડશે. લૂણી ભાભી પગ ફેર્યો. લૂણી ચોટી જાય પાછી. લૂણી ચોટી ગયેલી જ છે આ લૂણી જો. ખડ ઝીણું ઉગ્યું હોય ને એ પડી જાય ને પડખે અમુક હોય એ દટાઈ જાય. કંઈક જો આવું વરસાદી વાતાવરણ થઈ ગયું છે જો કેવી કોર બંધાણી છે અને જ્યાં છાંટા ચાલુ છે
ઝરમર તો ચાલુ જ છે હે ને કલાકે ને કલાકે હે ને વરસાદ આવે ઝરમર ત્યારે ખારા છાંટા આવે ને એવું ચાલુ જ રહે જો હાથી હાંકવાનું ચાલુ કરી દીધું છે કે સારો વરસાદ આવી જાય છે ને તો ભાઈ હાથી હાંકવાનું ફરી વારનું રહી જશે એટલે હે ને થોડુંક કોરું છે લીલું છે અને મિક્સમાં હે તો એ ચાલુ કરી દીધું હાથી ને ઘડીએ વળીએ હરવડા આવે ને એટલે થોડુંક ટાઢું પડે જો તો એ ધૂળ વેરાઈ જાય ને એટલે ન વાંધો આવે તો હવે આવી રીતના આપણે હાથી હાંકવાનું કામકાજ ચાલુ કરી દીધું છે આ બળગલી અમે આને બળગલી કેવી તમે શું કહો કમેન્ટ કરીને જણાવજો લૂણી અહીં નાખી દીધી છે ને આપણે ફાટ વાળેલી છે એટલા ભાગમાં લૂણી એવું છે ને ફરી લીંદવાનું કામકાજ હાલે છે ને આમાં આપણા ભાગમાં ગાડી હાંકી હાંકવાનું કામકાજ હાલે ઓલી વાદળ તમને મેં હમણાં બતાવ્યું ને રેળા મૂકી દીધા એ વાદળ જો હમણાં છાંટા આવવાના હાલો આપણે મિત્રો એક છે ને તરબૂચનો વેલો રાખ્યો હોય ને થોડો ખરખો કરી નાખી જો અહીંયા જો ફૂલડા કોક ચાલુ થઈ ગયા છે આમાં ત્યાં ફૂલ દે છે ને ભેગો કરી દઈએ એટલે રહી જાય એમાં તરબૂચ થાય છે તો ખાવા થાય છે હાલો ભેગો કરી દઈએ તો ખડ હારો ના જો લૂણી કોખન ચોડો એ સુકાઈ ગયેલો ઉંબાળ લીધો આમાં હવે હાંટો મારવો પડશે જો આવું મોટું મોટું ખડ રહ્યું ને એ લેવું પડશે ને પાકી જાય છે જો આ લૂણી હાટોડો જો રહી લૂણી હાથ ફેરો કરી લેવી ને ફટાફટ લઈ લેવી જો કે આજ તો હું ઓલા ભાગમાં લીંદું છું એટલા ભાગમાં એ લીંદાઈ જાય ને એટલે આમાં ફરી રાઉન્ડ લઈ લઈશું આપણે ઓલા રેળો આવે છે હવે હમણાં લગભગ આંકવા નહીં દે પૂગી જવાનું જો આ બાજુ વાતાવરણ તો કહું છું હાથી આંકવા નહીં દે જો આ બાજુ વરસાદ આવે ઘડીએ વળીએ એ વાદળ નહીં બતાવું એમાં વિડીયો લાંબો થઈ જશે મિત્રો ને હાથી આંકતા હતા વહી આવ્યા અને કે વહી એને 15-20 તરીને આમ તો અડધી કલાક કેવું ખાવા આવી ગયું ટપક 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 આવે વાદળ તો કેવું હતું મિત્રો તમને બતાવી ને કલ્પેશ જોરદાર વાદળ હતું ખાલી ટપક ટપક જ આવે વધારે ના આવતો બાય નીંદવા ગયા હતા બાય પાછા મસર આયા ને ટપક ટપક તાઢું આવવા માંડ્યું એવું પાંદડામાં પાણી ભરાઈ જાય ને એટલે મિત્રો પછી લીંદવાની મજા ના આવે ગારો થવા માંડે હાથમાં મિત્રો છે ને સાંજના આપણે વાગી ગયા છે ફીટ 7:30 વાગી ગયા ચાલો મિત્રો દેખાય 7:30 7:30 વાગી ગયા ગાય દોઈ લીધી નહીં બા ટાઈટ છડી કેમ કે મિત્રો વરસાદ ચાલુ હોય એક ધારો પણ આને તા થાય આપણે કપડાં નું પલે ને એવું છે અત્યારે તો બંધ થઈ ગયું ને અત્યારે ચાલુ જ હતું અને આપણે બધા નહીં અને ઢાળે આમ પૂજી જાય વરસાદના ઠરે નહીં એટલે આમ કૂવામાં ડેટકા બોલે તો વરસાદ આવશે કૂવામાં બોલે હા એવું છે મિત્ર વાતાવરણ અત્યારે પવન આવે છે મિત્રો વરસાદ તો નહીં આવતો પવન મસ્ત આવે ઠંડો ઠંડો થાય ગોદડું વાટીને સુઈ જાય એવો ટાઢો બોળ પવન આવે છે આ બાજુ શું લઈ આવ્યા લીંબુ લઈ દાળ ભાત બનાવી દાળ ભાતમાં નાખીને ખવા તમારે હાટું લાવી પાસ્તા હોટ લાવી પાસ્તા હા પાસ્તા બનાવી હાલો મિત્રો ભાઈ લાવ્યા પાસ્તા હા કેવા હોય પાસ્તા રોટલી ના મેં બનાવ્યા જા હોય રોટલી ને મેં કઈ બીજા છે ભાઈ પાસ્તા હે બા નામ કેવા હા હોય ખાધું સિમ્પલ રોટલી નું બનાવેલું નામ કેવું પડે પાસ્તા લાવી હાસવીલા જેવિયારા ઉજાક નહીં અસલ ઉજી ગયા બે માં થોડા ઓછા ઓછા ઉજ્યા છે ત્રણ માં અસલ ઉજ્યા ખરેખર ના જોવા આવું જોઈએ આવજો કાલ આવજો કાલ પૂજવાનું ચાલુ કરી દેવાનું ના હજુ આજ આઠમ થઈ ને
તો ક્યારે કાલ હોય? નો એમ કોઈને પમદી એમ દશે નહીં? એમને પહેલી 11 ના દી હોય 11 ને હોય. હમ હાલો તે ડાયરો ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય મજામાં છો ને તો સાંજ ના આપણે બધાને સીતારામ છેટ આવ્યા સાંજે સાડા સાતે. હાડા હાથ થયા જો ફીટ ઓલામાં હમ. હાડા હાથ થઈ ગયા પણ આજ વરસાદ જેવું હતું ને એટલે કીધું કાંઈ કામ છે નહીં ના કાંઈ થશે નહીં એટલે હાલ્યા આયા કાકા લેતા આવતો હું લાવ્યો? પાસ્તા. પીઝા નહીં પાસ્તા. પીઝા નહીં પાસ્તા. નહીં પાસ્તા કેવા છે નિકલ પે પાસ્તા? ખબર ચુંગન ઓલા મસાલા ની આવે જો આવા છે તે દી ઓલા બનાવ્યા તી છે હા તે દી પણ કટકા કર્યા મેં આજ લાંબા લાંબા લાગ્યા તેના ભૂટલી પાસ્તા. સાઈઠ ટકા પે ગરમ છે ગરમ છે પણ ઉતારીને તરત જ લઈને આવી હતી દાળ ભાતે ગરમ છે છે ને બહુ. ઈ ગરમ છે ધુમાડા નીકળતા ધુમાડા નીકળે ધુમાડા. ઉના ઉના ગરમા નાસ્તો ગરમ આવ્યો, નાખીને નાસ્તો. આવી, હાલો. ટેસ્ટ કરો પછી કયો હમ. આ તો મેં ગરમ ઈ ગરમ કીધું. ટેસ્ટ ન કરાય ફૂંક મારો ફૂંક હું ટેસ્ટ કરું ડાયરેક્ટ. કરી લે. સ્વાદ આવશે મંચુરિયનનો આપણે છે ને મંચુરિયનના સોસ નાખ્યા છે અસલ અસલ લાગ્યો મિત્રો. કેવું લાગ્યું હા લઈ ગયો અસલ અસલ લાગ્યો. આજ મેં રોટલી લાંબી લાંબી નાખી પાતળી સોસ પાતળી ને એવું કાપી નાખ્યું હે ને ઓલું. સોસ નાખ્યું કોબી ડુંગળી લીલા મરચા ટમેટા કેવું લાગ્યું કલ્પેશ? ટમેટામાં ક્યાંય દેખાતા જ નથી મને દેખાય ખમણીને નાખ્યું નાખ્યા જ નહીં હોય. નાખ્યા તા નાના કોબી ને ડુંગળી બધું કેવું લાગ્યું કલ્પેશ? છેલ્લે સોસ તીખું 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 નહીં હોય એટલું બધું છે નહીં હોય. તીખું હે. હમ. ખાટું તો હશે જ તે લીંબુની જરૂર નથી મંચુરિયન જેવું છે મંચુરિયન નું નામ હું કાંઈ ફેર નથી. મજા આવે પણ ખાવાની હો મિત્રો. મંચુરિયન માં વાર લાગે આમ ઘાય હા ઘાય ગાય ગથી જા સવારે છે ને ઓલાનો લોટ હોય આ ઘઉંનો લોટ હા એટલું ફેર. ઓલું તળવું પડે ઈ હમકનું ઓલું થાય એન કરતા પાતળું મજા આવે હાલો બવણી ભરી લીધી દૂધ ની હવે. આજ આખી નથી ભરી હો પતા રાખી ભરાય એટલું દૂધ જ ના આવતું. એક તક ખાલી હે ને અડધો પોણો લીટર માન દૂધ આવે. સવારે જાજુ આવે. તો બધા બાળકોને રડે એટલે એટલું આવે તો હાલો ડાયરો નાસ્તો કરવો હોય તો આવી જાવ. આવી જવા વાળું ટાઈમ બધાને વાળું થતી હોય આપણે નાસ્તો આલે એ 7:30 જ છે આપણે 9 વાગ્યે ખાડા ન હોય કા 9 9:30. એટલે દાળ ભાત બનાવી હવારે ભાત વઘારે તે રોટલી પડી તે વઘારી ચાલો ડાયરો નાસ્તો કરી લઈ પછી હમણાં 9 વાગ્યે વાળું કરી લઈશું. અને હવે હે ને ડાયરો આ સાથે આજનો વ્લોગ અહીં કરી દઈશું પૂરો. વિડીયો કેવો લાગ્યો એ ખાસ કમેન્ટ કરીને છે ને જણાવજો. હવે મળીશું કર્યો થશે હવે હે ને મળીશું નેક્સ્ટ વ્લોગમાં. જ્યાં સુધી બધા ડાયરાને રામ રામ.